નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 23 ઓગસ્ટ 2024. મેષ રાશિ. દિવસ કામકાજમાં વ્યસ્તતા રહેશે. આજે આપ કામકાજમાં ઉતાવળ કરશો તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આજે આપનું આરોગ્ય સારું રહી શકે છે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે, જેમાં સાવધાની રાખવી જરૂરી છે. આજે પરદેશના કામો અને પરદેશ જવાના કામોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે માનહાનિ અને અપમાનનો અનુભવ થઈ શકે છે. વેપારી મિત્રોને અજાણ્યા વ્યક્તિઓથી સાવધાન રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. વૃષભ રાશિ. દિવસ ઉત્તમ પસાર થશે. દરેક કામોમાં સફળતા મળશે. ચિંતાઓ ઓછી થશે. આરોગ્ય સારું રહી શકે છે. પરિવાર તરફથી સહકાર મળશે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે. સંતાનો પ્રગતિ કરતા જોવા મળશે. મિત્રો તરફથી આપને મદદ મળી શકે છે. મિત્રો આપનું સારું માર્ગદર્શન કરી શકે છે. ઉધાર આપેલા નાણાં આજે પરત આવી શકે છે. વિદ્યાર્થી મિત્રોને મિત્રો તરફથી સાચું માર્ગદર્શન અને મદદ મળી શકે છે. વેપારી મિત્રોને સારો ધનલાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વિરોધીઓથી તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ સારો બની શકે છે. મિથુન રાશિ. આજનો દિવસ મૂંઝવણમાં પસાર થશે. આજે આપ દરેક કામોમાં અવરોધો અને મુશ્કેલીઓનો અનુભવ કરી શકશો. આપનું આરોગ્ય સારું રહેશે. પરિવારમાં પણ મૂંઝવણો દેખાશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વિરોધીઓથી સાવચેત રહેવું જરૂરી છે. આપણી કિંમતી વસ્તુઓ ગુમ થઈ શકે છે. વેપારી મિત્રોને વેપારના સ્થળે નવા આયોજનો કરવા ઉતાવળ કરવી નહીં. નોકરિયાત મિત્રોએ આપણા સહકર્મચારી સાથે નાણાંનો વ્યવહાર કરવો નહીં. આજનો શુભ રંગ છે બ્રાઉન. આજે આપ પક્ષીઓને બાજરીના દાણા નાખશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કર્ક રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. આપની માનસિકતામાં સકારાત્મક વિચારો વધવાથી આપના કામકાજમાં ગતિ આવી શકે છે. સફળતા મળી શકે છે. પરિવારમાં ખર્ચનું પ્રમાણ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે આપના મિત્રો ગેરમાર્ગે દોરી શકે છે. વેપારી મિત્રોને કામકાજ માટે મુસાફરીનું આયોજન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામનો બોજ વધી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ શુભ બની રહેશે. સિંહ રાશિ. દિવસ ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. આજે આપને નેતૃત્વ કરવાની ક્ષમતામાં વધારો થશે. આજે આપ પરિવાર તરફથી સારો સાથ અને સહકાર મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રોને આપની પ્રતિભા અને ક્ષમતા બતાવવાની તક મળશે. વેપારી મિત્રોને કામકાજમાં પ્રગતિ જોવા મળશે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વધુ પડતી ઉતાવળથી કામ કરશો તો નુકસાન થઈ શકે છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ ઘીનું દાન કરશો તો દિવસ શુભ બની જશે. કન્યા રાશિ. દિવસ સારો રહેશે. આપની માનસિકતા અને વાણી વર્તન સકારાત્મક રહેશે, જેના કારણે આપને દરેક સ્થળે યશ અને પ્રતિષ્ઠા મળી શકે છે. પરિવારમાં પણ આપનું માન સન્માન વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોને નાનકડા પ્રવાસનું આયોજન થઈ શકે છે. વેપારી મિત્રોને ભાગીદારીના કામોમાં સફળતા મળી શકે છે. આવક વધી શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે મનમેળ વધી શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ પક્ષીઓને દાણા આપશો તો દિવસ વધુ શુભ બની જશે.
તુલા રાશિ, દિવસ સારો પસાર થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. આપને આપના વિરોધીઓ, શત્રુઓ અને હરીફો તરફથી લાભ થઈ શકે છે. પરિવાર તરફથી સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસના સ્થળે ધન લાભ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે ધાર્મિક વાતાવરણ જોવા મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજમાં મુશ્કેલીઓ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. વૃશ્ચિક રાશિ, દિવસ સારો પસાર થઈ શકે છે. આપનો સ્વભાવ આજે મોજીલો રહેશે. આપનું આરોગ્ય સારું રહેશે. મૂંઝવણ ઓછી થશે. પરિવારમાં સુમેળ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રોએ પ્રેમ પ્રસંગો કે તેવા કામોમાં સામેલ થવાથી મુશ્કેલીઓ આવી શકે છે. વેપારી મિત્રોને અજાણ્યા વ્યક્તિઓથી નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે મોટું પરિવર્તન જોવા મળી શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ શુભ બની જશે. ધન રાશિ, દિવસ મધ્યમ રહેશે. આજે આપને કામોમાં વ્યસ્તતા વધુ રહેશે. વધુ પડતી વ્યસ્તતાના કારણે કામોમાં વિલંબ થઈ શકે છે. પરિવારમાં આનંદ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વધુ ખર્ચ થાય તેવા યોગ છે. વેપારી મિત્રોને વ્યસ્તતાના કારણે ગ્રાહકોની ફરિયાદ વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજ માટે લાંબા અંતરની મુસાફરીનું આયોજન થઈ શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ચણાનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની જશે. મકર રાશિ, દિવસ સારો પસાર થશે. પરિવારમાં મનમેળ અને સુમેળ જોવા મળશે. આપને પરિવાર સાથે યાત્રા પ્રવાસે જવાનું આયોજન થઈ શકે છે, જેમાં સફળતા મળશે. તીર્થયાત્રા પણ થઈ શકે છે. આજે આપણે ધાર્મિક અને માંગલિક કામોમાં સહભાગી થવાની તક મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સફળતાવાળો છે. વેપારી મિત્રોને હરીફો તરફથી લાભ અને મદદ મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સારા પદની પ્રાપ્તિ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ અડદનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. કુંભ રાશિ, આજનો દિવસ મધ્યમ પસાર થશે. આજે આપને કામ કરવાની રુચિ નહીં રહે. આળસનું પ્રમાણ વધશે. પરિવારમાં શુભ સમાચાર અને લાભ થઈ શકે છે. મિત્રોને ઉધાર આપતા પહેલાં ખૂબ જ વિચારશો. નાણાં પરત નહીં આવે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે કામકાજમાં મોટું પરિવર્તન આવી શકે છે. વેપારી મિત્રોને વારંવાર વિચારો બદલવાથી નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોએ ઉતાવળમાં નાણાંના રોકાણમાં સાવધાની રાખવી જરૂરી છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ ફળોનું દાન કરશો તો દિવસ શુભ બની જશે. મીન રાશિ, દિવસ ખૂબ જ સારો અને મજામાં પસાર થશે. આપની માનસિકતા ખૂબ જ સારી રહેશે. દરેક કામકાજમાં સફળતા અને લાભ જોવા મળશે. પરિવારમાં પણ સારો મનમેળ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં મન લાગશે અને રુચિ વધશે, જેનો લાભ પણ થશે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે ગ્રાહકો તરફથી મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોએ મુસાફરીમાં સાવધાની રાખવી જરૂરી છે. આરોગ્ય બગડી શકે છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ ધર્મસ્થાનમાં નાણાંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની જશે.